ક્યારેક અસુરો તરફથી વિઘ્ન આવે, ક્યારેક સુરો તરફથી વિઘ્ન આવે, ક્યારેક માણસ તરફથી વિઘ્ન આવે. વિઘ્ન તો આ દુનિયામાં આવ્યા એટલે અણધાર્યા ગમે ત્યાંથી આવે, બધાને આવે. ગ્રહસ્થને આવે ને ત્યાગીને આવે, નાનાને આવે ને મોટાને આવે, જગતના જીવને આવે ને ભગતને આવે. વિઘ્ન બધાયને આવે, ન આવે એવું બને જ નહીં. પણ એમાં જે સમજણવાળા હોય, ભક્ત હોય, એ વિઘ્નમાં હરેરે નહીં, થાકે નહીં. એની પાસે ધીરજરૂપી ધન છે. અને ધીરજરૂપી ધન એટલે આત્મજ્ઞાન, પરમાત્માનું જ્ઞાન, સત્સંગનું બળ. સ્વામી કહે છે પ્રહલાદજીની ધીરજ ડગી નહીં. અને સ્વામી કે આપણે છે ને આમ ભક્ત થાવું ને તો પ્રહલાદ જેવા થાવું. ભક્ત થાવું ભગવાનના, રાખી વિષય સુખની આશ. બેવું કામ ન બગાડીએ, થાય ખરા હરિના દાસ. સ્વામી કે ભક્ત થાવું ને તો પ્રહલાદ જેવા ખરેખરા થાવું, બે કામ ન બગાડવા. આ ઓલા ડેંડા આવે ને બે મોઢાવાળા, એવું ન થાવું. આમે હાલે ને એ બાજુ ભીં પડે તો આમે હાલે, એવા ડેંડા ન થાવું. થાવું તો ખરેખરું ફણીધર નાગ થાવું. અરે એમ કહેવાય કે નાગણી હોય ને એ ઈંડા મૂકે ને પછી આમ ફરતી કુંડાળું વાળીને બેસે નાગણી. અને જેવું ઈંડું સેવાય ને એમાંથી બચ્ચું બારું આવે એટલે નાગણી પોતે પોતાના બચ્ચાને ખાઈ જાય. સંતોએ આ બહુ સરસ ઉદાહરણ એક આપે કે નાગણી છે ને એ પોતાના બચ્ચાને ખાઈ જાય. એમાં કોક બચ્ચું જે હોય ને સુરીલું, તો એ જેવું ઈંડામાંથી બારું આવે એવું સીધું કૂદકો મારીને કુંડાળાની બારું પડે, નાગણીના હાથમાં ન આવે. અને એ બચ્ચું જ્યારે વયું જાય ને મોટું થાય ને ફણીધર નાગ થાય. કોઈનો ડોલાવ્યો ન ડોલે ને એવો ફણીધર નાગ થાય. ઝાઝાને તો નાગણી ખાઈ જાય. અને પછી કોક બચ્ચા એવા હોય કે આમ ઉપરથી કૂદકો મારીને ન જઈ શકે, તો એ કુંડાળાની હેઠેથી હરકીને બારા નીકળી જાય. એ નીચેથી આમ ઈંડું ફૂટે એટલે નીચેથી હરકીને બારા નીકળી જાય. એ પછી બે મોઢાવાળા ડેંડા થાય. જોયા ને, ધામણા કે ડેંડા કે એવું કે બે મોઢાવાળા. એમ આ માયા જે છે ને, માયા એ નાગણી છે. જીવ પ્રાણી માત્ર એ માયામાં જન્મ લઈને આવે છે આ સંસારમાં. એ બધાય નાગણીના બચ્ચા છે. ઝાઝા જીવને તો માયા ખાઈ જ જાય છે. કોઈને કામ ખાઈ જાય છે, કોઈને ક્રોધ ખાઈ જાય છે, કોઈને લોભ, કોઈને માન, ઈર્ષ્યા ને રાગ ને દ્વેષ ને ખાઈ જ જાય. માણાનું જીવન ખતમ કરી નાખે રાગ દ્વેષમાં ને એમાં. ઝાઝાને તો માયારૂપી નાગણી ખાઈ જાય. કોક પ્રહલાદ અને ધ્રુવ જેવા સુરીલા બચ્ચા નીકળે, એ માયાના કુંડાળાને ઠેકડું મારીને બારા જાય, એ આમ ફણીધર નાગ થાય ભાઈ. એના આખ્યાનો લખાય અને એના આખ્યાનો ગવાય. કોઈના ડોલાવ્યા ડોલે નહીં, દુનિયાના કોઈ વસ્તુ પદાર્થથી ડોલે નહીં, એવા ખરેખરા ભક્ત થાય. અને અમુક જે હેઠેથી નીકળી જાય એ ડેંડા થાય. ઘરે ભીં પડે, સવારે પત્ની હારે બાંધવાનું થાય તો મંદિરે વૈયા જાય. સ્વામી કંઈ સેવા હોય કે જો આ સંસાર તો મિથ્યા છે, સંસારમાં કંઈ સાર નથી, આપણને મળે ઉપદેશ દેવા. મૂળ ઘરે પત્નીએ ભાખરી ન કરી દીધી હોય, બાંધવાનું થઈ ગયું હોય સવારમાં, એટલે પછી તો એમ કે અમારે એવું બનેલો એક પ્રસંગ. એક ભાઈ બહુ વહેલો મંગળા આરતીમાં આવી ગયેલો, હું પ્રદક્ષિણા કરતો હતો. મેં કીધું ભગત કોઈ દી નહીં ના તમે મંગળામાં. મને કે સ્વામી આજ પત્ની અરે બાંધવાનું થઈ ગયું. આ દુનિયામાં કોઈનું કોઈ નથી કે હવે તો નક્કી કરીને આવ્યો છું બસ ભગવાન ભજી લેવા, ઘરે જવું જ નથી. તો હું તો બહુ ખુશી થયો. મેં કીધું સારું થયું, અટાણા પોરમાં એક જીવ સંસારમાં બારો નીકળ્યો. મેં કીધું એમ. પછીથી ભગત પ્રદક્ષિણા કરતા હતા ને પછી તો થોડીક વારમાં ગયા પછી અઠવાડિયા સુધી મંદિરે દેખાણ જ નહીં. તે પછી અઠવાડિયા પછી આવ્યા. તે મેં પૂછ્યું, મેં ભગત તમે ભગવાન ભજવાની વાત કરતા હતા ને ગયા અઠવાડિયા દેખાણ જ નહીં. મને કે સ્વામી ગમે એવું હોય તો આપણું ઘરવાળું કહેવાય નહીં કે એ આ ડેંડા આ બાજુ ભીં પડે તો આમ જાય ને આ બાજુ ભીં પડે તો આમ જાય. ખરું ભગત થવું એ તો મારે ને તમારે બહુ કઠણ કામ છે ભાઈ, એ હેલું નથી. હા, એ બહુ કઠણ કામ છે. એટલે સ્વામી કહે છે ભક્ત થાવું ભગવાનના, રાખી વિષય સુખની આશ. વિષયના સુખોની આશાઓ રાખી અને ભગત થાવું, સ્વામી કે એ બને નહીં.
બેઉ કામ ન બગાડીએ. ઘણા અમારા સાધુ બે કામ બગાડે છે. નો હારો સાધુ થઈએ કે નો સંસારમાં રહીએ કે બાવાના બે બગડ્યા એમ કહેવાય ને આપણે. એક માર્ગ પકડાય, કાં આ પાર ને કાં ઓ પાર. પછી હવે નક્કી જ કર્યું કે ભગવાનના માર્ગે ચાલવું તો થોડું શૂરવીર થવું. અને સ્વામી કહે, અને જ્યારે સારો સમય મળ્યો હોય ને ત્યારે જે માણસ કામ કરી લે ની થાય. આ મનુષ્યનો દેહ એમાંય ભરતખંડમાં મળ્યો. આમાં જે માણસ સારું કામ કરી લે તો થાય. પછી હવે એવા અમુક દેશોમાં દેહ મળ્યો હોય ત્યાં થાય હું. આ ચીનમાં જન્મ મળ્યો હોય ભજન થાય? નકરું ડુપ્લિકેટ જ બનાવવામાં રહી જાય. કયો આ કેવો વાયરસ દઈ દીધો, વરહદી થયું તો હક નથી લેવા દેતો. એક જણો મને કહેતો તો, મને ક્યાં થોડુંક લોકડાઉન ભળવું પડે ને કોરોના ઓછો થાય ને ચાઇના જવું, 25-50 ધાધરવાળાને લેતા જવા શીખે. 25-50 ધાધરું થયું હોય ને જેને હારી પેટની ખજવાળ કરતા હોય એવાને લઈ જવા. ખ અને ધાધરું થયું હોય ત્યાં જઈને આખા દેશમાં ફેલાવો. પછી ભરે મારા વાલીડા ખજવાળ્યા કરે. આખી દુનિયાને ધંધે લગાડી દીધી. પણ એમ તમે જો, એટલે કહેવાનું મારે સમય હોય, માણસનો દેહ એમાંય ભરતખંડમાં. તમને બધાને મને બધાને જે લાગવું હોય દુનિયામાં પણ ભારત જેવો કોઈ દેશ નહીં ભાઈ. હા, એ અહીંની ભાવનાત્મક પ્રજા, અહીંનો આપણો જે માહોલ ને. કોઈ તમે એમ માનો કોઈલા પણ આમ છે ને આમ છે ને રોડ રસ્તા જરા હારા છે, થોડાક દી હરખું શાસન હાલવા દો, એક દિવસ રોડ રસ્તા તો ભારતના હારા થાય. અટાણે ઘણા થઈ રહ્યા છે. અમારે એસએટી સર્કલ મોટા વરાછા હમણાં પ્રિયોદન સ્વામી બનાવ્યું. સવારના પોરમાં હજી એમ ફિટ કરતા ત્યાં એક બાપા આવ્યા. તો કે મને જરાક ફોટો પાડવા દો ને, મારા છોકરા અમેરિકા છે ને એને મોકલવું છે. જો સર્કલો તો અમારી આવા હારા બને છે કે આયા આમ એમ. એટલે ભારતે સારું થશે ભૌતિક દ્રષ્ટિએ પણ આધ્યાત્મિક ને ભાવનાત્મક જે માહોલ ભારતમાં છે એ તો અદ્ભુત છે. એટલે આવો તક મળી હોય, તક ચૂકવી નહીં. નિષ્કુળાનંદ સ્વામી કહે, માટે તાવે ઘાવ જેમ ઘણના ઘણા લગાડે છે લુહાર. તક ચૂકે જો તાતણી તો સાંધો ન થાય નિર્ધાર. આ ગામડાની લુહારની વાત નિષ્કુળાનંદ સ્વામી કરે કે આમ લોઢા બે ગરમ કર્યા હોય અને બરોબર એક ધારો આમ તાવ આવ્યો હોય, તાવી હોય, એ સમયે જો ઘણ મારે તો બે લોઢાના ટુકડાનો હાંધો થઈ જાય. પણ જોઈ કે એમાં સેજ તક ચૂકી જાય તો પછી સાંધો ન થાય. સમય હોય, સેજ ચૂકો એટલે કામ ગયું. માટે તાવે ઘાવ જેમ ઘણના ઘણા લગાડે છે લુહાર. તક ચૂકે જો તાતણી તો સાંધો ન થાય નિર્ધાર. કેટલું સાવધાન રહેવું પડે ભગત થવું હોય એને.